પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ VTVમાં આપનું સ્વાગત છે। ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે જેમની ખૂબી અને ખાસિયતને ઓળખી જનાર સૌ પ્રથમ જે વ્યક્તિ હતા તે ભારતના ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ કહી શકાય તેવા સ્વયં ધીરુભાઈ અંબાણી હતા। અને હા, કોર્પોરેટ જગતના મારથી બની ચૂકેલા આ વ્યક્તિત્વના વિશિષ્ટ બે પાસાઓ છે, સેવા અને સંવેદના। તેમની સેવાકીય પ્રવૃત્તિઓથી ગુજરાતની બહાર એક સાંસદ તરીકે ઝારખંડમાં પણ અજવાળું ફેલાવી રહેલા પરિમલભાઈ નથવાણી આજે આપણી વચ્ચે છે। પરિમલભાઈ, ઓફ ધ રેકોર્ડ મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્તે, આપના માધ્યમથી સમગ્ર VTVના દર્શકોને મારું નમસ્તે। આપ એક દિલચસ્પ વ્યક્તિત્વ છો, આપની સફર કંઈક અનોખી છે। ફ્રીલાન્સ પત્રકાર તરીકે કોલમ લખતા લખતા તમે રાજ્યસભાના સાંસદ પણ બની ગયા, કોર્પોરેટના મારથી પણ બની ગયા, તો આવી જીવન સફરના રહસ્યો શું છે? પત્રકાર એક મારી હોબી હતી। ઓકે। અને મને બહુ મોટું સદભાગ્ય મળ્યું કે સમકાલીન જ્યારે શરૂ થયું મુંબઈમાં, એની લેંગ્વેજથી હું બહુ પ્રભાવિત હતો અને એથી હું એક દિવસ હસમુખ ગાંધીને મળવા ગયો હતો, જે તંત્રી હતા। મેં કીધું, સાહેબ મારે પણ લખવાની ઈચ્છા છે। તો કે અનુભવ શું છે? મેં કહ્યું, અનુભવ નથી સાહેબ, જો હું લખીને આપું, પીસ સારો લાગે તો આપ લેજો, ઓકે, અને અનુકૂળ ના લાગે તો માર્ગદર્શન આપજો। એ રીતે મેં સતત 3 વર્ષ સુધી સમકાલીનમાં મારો પ્રથમ પાને ગુજરાતના પેજ ઉપર, છેલ્લે પેજ ઉપર ઘણી બધી એવી સ્ટોરીઓ મેં લખી। પછીથી થોડા સમય મધ્યાંતરમાં પણ મેં લખ્યું હતું, પરંતુ આ મને જન્મજાત શોખ હતો। એવા કોઈ સંસ્મરણો કહી શકો ધીરુભાઈ સાથેના કે જેણે આપના જીવન પર પ્રભાવ પાથર્યો, આપના માનસ પર એની ઘેરી અસર હોય? ધીરુભાઈ સાથે અને મુકેશભાઈ સાથેના મારા સ્મરણો 1995થી શરૂ થયા। મને જ્યારે પહેલી વખત ધીરુભાઈ બોલાવ્યા હતા ત્યારે હું વડોદરા સ્ટોક એક્સચેન્જમાં એક શેર બ્રોકર હતો અને હું શેર બજારમાં કામ કરતો હતો। અને મને જ્યારે મારા કઝિન છે મનોજભાઈ મોદી, એણે મને કીધું કે ધીરુભાઈને મળવા આવવાનું છે, તો ત્યારે મને બહુ જ ખુશી થઈ। પરંતુ જેમ જેમ સમય નજીક આવતો ગયો ત્યારે હું ખરેખર ખૂબ જ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયો હતો કે આટલા મોટા વ્યક્તિત્વ પાસે હું જઉં છું, શું વાત કરીશ અને શું જવાબ નહીં આપું, અને ખૂબ ચિંતામાં હતો કે મને શાને માટે એમની પાસે જવાનું છે। પહેલાં તો મને એવું થયું કે શેર બજારમાં કોઈ રિલાયન્સના શેરની લેવેચ કરતાં મારી કોઈ ભૂલ થઈ હશે કે મને કેમ બોલાવે છે, ખખડાવાના છે। હા, તો ત્યાં સુધી મને વિષય ખબર નહોતો કે મારે શું કામ જવાનું છે। પરંતુ ગયો ત્યારે મને એમનો સ્વભાવ અને એમની જે દ્રષ્ટિ છે કે એમનું જે વિઝન હતું એના વિશે મને જાણવા મળ્યું। અને એમણે મને સીધું જ કીધું કે તે જમીન કોઈ દિવસ લીધી છે? મેં કીધું ના। કે મકાન લીધું છે? મેં કીધું ના। તો મને કે તું જે ગામમાં રહે છે જામખંભાળિયા, એની આજુબાજુમાં જ આપણે આ રિફાઇનરીની ખેડૂતોને આટલા પૈસા આપીએ છીએ, છતાં એ લોકો કેમ વિરોધ દર્શાવે છે? ઓકે, તો એનું કારણ તું મને ખાલી 15 દિવસમાં જાણી દે। અને ગામડામાં તું કોઈ દિવસ ગયો છો? મેં કીધું ના, હું નથી ગયો। પણ મને કે તું જા, તું કરી શકીશ, મને ખબર છે કે તારાથી આ કામ થવાનું છે। ધીરુભાઈ જેવા વ્યક્તિનો વિશ્વાસ આપે હાંસલ કર્યો, ત્યારથી લઈને આજે એ વિશ્વાસ હજી ટકી રહ્યો છે। મુકેશભાઈ સાથેનો વિશ્વાસ હાંસલ કર્યો આજે ટકી રહ્યો છે। આ વિશ્વાસ હાંસલ કરવાની ને ટકાવી રાખવાની ગુરુ ચાવી કઈ છે? ને હું માનું છું કે ધીરુભાઈ હોય કે મુકેશભાઈ હોય, વિશ્વાસ એક એવી વસ્તુ છે કે કોઈનો પણ વિશ્વાસ ટકાવી રાખવો જોઈએ। હું જે કોઈ કોર્પોરેટ મારું કામ છે એની અંદર કોઈ પણ પક્ષ હોય અને કોઈ પણ પક્ષના નેતા હોય, એમની વચ્ચે જે મારે સંવાદો ચાલતા હોય કે ડાયલોગ્સ ચાલતા હોય, તો દરેકની પ્રાઇવસી મેન્ટેન કરવી। ઓકે। અને જે કંઈ કીધું હોય એ કરવું, જે વિશ્વાસ આપ્યો હોય એને પૂર્ણ કરવો। ઓકે। જેમ કે મેં પ્રથમ તબક્કામાં 10,000 એકર જમીન સંપાદન કરી કન્સર્ન્ટ એવોર્ડ, ત્યારે મેં ખેડૂતોને કીધું હતું કે તમે મને રિલાયન્સ તરીકે ન જુઓ, હું તમારામાંથી આવું છું। ઓકે। અને તમારા પૈકી છું। તમારો એટલો બધો ઉદ્ધાર થવાનો છે અને એટલો બધો આ એરિયાનો વિકાસ થવાનો છે અને તમે એના મુખ્ય ભાગીદાર હશો। અને દરેક ગામમાં હું તમારો દર વર્ષે અંદાજે 1 કરોડ રૂપિયા રિલાયન્સ તમારા ગામમાં ખર્ચશે તમારા ગામના વિકાસ માટે। અને જમીનના ભાવોમાં પણ તમે મારા ઉપર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો। તો પહેલા તબક્કામાં 10,000 એકર, બીજા તબક્કામાં બીજી 10,000 એકર જમીન મને ઓલમોસ્ટ કન્સર્ન્ટ એવોર્ડથી મળી। આ બધામાં મૂળભૂત તો વિશ્વાસ છે અને એમાં મેં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું। તો કોર્પોરેટની અંદર આટલા મહારથી બન્યા પછી આપને રાજ્યસભાના સાંસદ બનવાનો વિચાર કેમ આવ્યો અને એમાં પણ ઝારખંડ કેમ? મને નાનપણથી જ રાજકારણમાં રસ હતો। હું જ્યારે SSCમાં હતો કે કોલેજમાં હતો ત્યારે પણ હું ત્યાં બોમ્બેમાં વિલે પાર્લે વોર્ડ નંબર 85માં
એક કાર્યકર્તા તરીકે હું કામ કરતો હતો. ઓકે. અને રામ જેઠમલાણીની ચૂંટણીનું પણ મેં સંચાલન જે તે ઓકે, સમયે એટલે જાહેર જ્યારે જીવનમાં લોકસભા રસ હતો જ. લડતા હતા ત્યારે બહુ નાના પાયે એક કાર્યકર ઓકે. તરીકે 85 વોર્ડના ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું હતું. બરાબર. જનતા મોરચાની જ્યારે સરકાર બની ઇમરજન્સી પછી, તો ત્યારે પણ મેં કામ કર્યું હતું. અને ઘણા બધા વખત સુધી ઘણા બધા નેતાઓના સંપર્કોમાં પણ આવ્યો હતો. બરાબર. અને ગુજરાતમાં મારું આગમન થયું હતું એક સાબુની ફેક્ટરી ગોંડલ પાસે કરવા માગતો હતો. મારી ડીલરશીપ પણ હતી ત્યાં. ઓકે. પાર્લે પ્રોડક્ટની હતી, સાબુની એજન્સીઓ હતી. પરિમલભાઈ, સાંસદ તરીકેની વાત કરીએ તો આશ્ચર્યજનક રીતે સાંસદ તરીકેનો ટ્રેક રેકોર્ડ તો તમારો સારો છે. મેં ઘણો પ્રયત્ન કર્યો કંઈક ગોતવાનું મને મળે, પણ ત્યાંની પરિસ્થિતિ શું છે, આપણે કયા કયા મહત્વના કાર્ય કર્યા જેનાથી આપને સંતોષ થયો હોય? આ મારી જન્મભૂમિ છે, ગુજરાત છે. ઓકે. અને ઝારખંડ મારી કર્મભૂમિ છે. અને એ નાતે મેં સર્વપ્રથમ આજે આપણે આદર્શ ગામની વાત થાય છે. મેં 2010માં ટ્રાઇબલ એરિયા છે રાંચીથી 30 કિલોમીટર ઉપર, મેં એને એક આદર્શ ગામ બનાવ્યું છે. પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા, મોદીજી, અને એમને જે હાકલ કરી એમાં મેં અત્યારે રેન્ડો વિલેજ લીધું છે. બરાબર. તદુપરાંત એક ઇસ્લામનગર હતું કે જ્યાં એકદમ સ્લમ મુસ્લિમો હતા. પાણીના ફ્લોટિંગમાં, કચરામાં એ લોકો સબડતા હતા. એટલે એને મુખ્ય ધારામાં લાવવા માટે મેં ખૂબ તનતોડ મહેનત કરી. અને લોકોનો પણ વિશ્વાસ પ્રાપ્ત થતો ગયો. જી. અને લગભગ અત્યાર સુધીમાં મેં 22 કરોડ ઉપરાંત અમે MP લેડ ફંડમાંથી આ સ્કૂલ, ટોયલેટ, ગર્લ્સ સ્કૂલ, પછી મદ્રસા, બધી એક નગરપાલિકાનું એક મેડિકલ ક્લિનિક હતું જે બહુ બિસ્માર હાલતમાં હતું. અંગત ફંડોથી લગભગ અંદાજે 1.25 કરોડના રૂપિયાથી 15,000 ફૂટનું બાંધકામ કરીને એક નવું ક્લિનિક બનાવ્યું. અચ્છા. એનાથી પણ મને એક સંતોષ થયો. પણ આપ અહીંથી ગુજરાતના છો ને ત્યાં ટીમ કેવી રીતના ઊભી કરી શક્યા? ત્યાં જે રીતે હું જીતી ગયો એવી રીતે ટીમ પણ ઊભી થઈ ગઈ. અચ્છા, એ જીતી કેવી રીતના ગયા? એ બી એક બહુ રહસ્ય છે, એ કયો અમને. 2008માં હું પ્રથમ વખત ઝારખંડ ગયો હતો. અને મને એક અમારા ટેકલાલ માથોજી કરીને સંસદ સભ્ય હતા, એમણે મને કીધું કે તમે તમારા જેવાની ઝારખંડમાં જરૂર છે. ઓકે. અને તમે અહીંયા તાજેતરમાં ચૂંટણી છે. ઓકે. તો એ રીતે એમણે મને પ્રોત્સાહિત કર્યો. અને ઝારખંડમાં મને સંસદ સભ્ય બનવાનું જે સદભાગ્ય મળ્યું. બરાબર છે. અને બહુ ઓછા માર્જિનથી હું પહેલી ટર્મમાં જીતો હતો. રાઈટ. અને બીજી ટર્મમાં તો હું એમનેમ જ અનકોન્ટેસ્ટેડ જીતી ગયો. પરિમલભાઈ, આપ રાજ્યસભાના સાંસદ છો. દેશ આખાની અંદર અત્યારે ચર્ચા છે અને નાગરિકોની ચિંતા છે સાંસદોની લોકસભા અને રાજ્યસભામાં વર્તણૂક અંગે. આજકાલ આપ બહુ તોફાન કરો છો, રાજ્યસભા ચાલવા નથી દેતા, આવું કેમ? રાજ્યસભા ચાલતી નથી એના વિવિધ કારણો છે. અને હું તો ટ્રેઝરી બેન્ચ પર બેસું છું, આપ જાણો છો, એટલે મને આ પ્રશ્ન લાગતો નથી. પરંતુ રાજ્યસભા અને લોકસભા, લોકોએ આપણને ત્યાં જે કામ માટે મોકલ્યા છે એ કામ થવું જ જોઈએ. બરાબર. અને એ કામ ન થાય તો દેશની પ્રગતિ રૂંધાય છે. એટલે મારો તો બહુ સ્પષ્ટ અભિપ્રાય છે કે લોકસભા હોય કે રાજ્યસભા હોય, એનું કોઈ પણ મતમતાંતર હોય તો એ હાઉસની બહાર કમિટીઓમાં, સંગઠનમાં બેસી અને આની ચર્ચા થવી જોઈએ. એટલે રાજકીય ગણિતોના આધારે સંસદની અંદરની રણનીતિ જે હોય છે એનાથી દેશને પારાવાર નુકસાન થાય છે. આનું કોઈ ઉકેલ માટે આપ પણ કોઈના બધા સાંસદોને કહેતા હો ખરા? ક્યારેય આપના પ્રયત્નો હોય ખરા વ્યક્તિગત સ્તરે? હા, અમે જે અમારું અપક્ષોનું એક સંગઠન છે. ઓકે. અને જે નાના પક્ષમાંથી, 1-2 પક્ષમાંથી જે આવેલા હોય એવા લોકોનું અમે ચર્ચા કરતા જ હોઈએ છીએ. ઓકે. અને અમારો તો આ જ મત હોય છે કે સંસદ ચાલવું જોઈએ. નહીંતર સંસદનો અર્થ જ શું છે? જ્યારે મળતું હોય સંસદ ત્યારે એના કામ કરવા માટે મળતું હોય છે. અને જો એ ન ચાલવાનું હોય તો એ દેશની પ્રગતિને આપણે બ્રેક મારવાનું કામ કરીએ છીએ. પણ આ જમીન સંપાદનનો ખરડો હતો, કેન્દ્ર સરકારનું એક ઝક્કી વલણ હતું, હવે નમતું જોખ્યું. એક કોર્પોરેટના વ્યક્તિ તરીકે આપ આ આખા સમગ્ર મામલાને કઈ રીતે જુઓ છો? નહીં, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે લેન્ડ એક્વિઝિશન એક્ટ અંડર સેક્શન 469 જે ડિમોલિશ કર્યો UPA સરકારે, અને પછી નરેન્દ્રભાઈ આવીને એમાં જે સંશોધન કર્યું, મને તમે એક જણાવો કે આપણે દેશનો GDP ગ્રોથ, દેશનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આપણા દેશનું એક્સપોર્ટ, એક બાજુ વાત કરીએ કે ચાઇનાનો બહુ વિકાસ થયો, બ્રાઝિલનો બહુ વિકાસ થયો, જાપાનનો બહુ વિકાસ થયો, તો આ વિકાસ ક્યાં થાય? લોકોને રોજગારી શેમાંથી મળવાની છે? લોકોને રોજગારી ઉદ્યોગ હશે તો મળશે. બરાબર. જમીન સંપાદનમાં અતિરેક ન હોવો જોઈએ, હું માનું છું. આ એક્ટ કેમ બન્યો એનો જો આપણે તપાસીએ તો
ગાઝિયાબાદ કે ગુરગાંવ કે નોઈડામાં જે રીતે બિલ્ડરોને જમીનો આપી દેવામાં આવી લઈને, પણ મુખ્ય ઉદ્યોગો જે છે, જે ખરેખર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરે છે, એ બધાને જ પછી એક લાકડીએ હાંકવામાં આવ્યા. અને જો જમીન નહીં હોય તો ઉદ્યોગો ક્યાં થશે? ઉદ્યોગો નહીં આપણે અચ્છા, અને આપણા દેશમાં વિવિધ પ્રકારની ખેતીની જમીનો છે, જેમ કે સરકારી વેસ્ટલેન્ડ છે, ફાર્મિંગ લેન્ડ છે, વન ટાઈમ ફાર્મિંગ લેન્ડ છે, પછી ફોરેસ્ટ લેન્ડ છે, ગ્રીન બેલ્ટ લેન્ડ છે, કાઉ લેન્ડ છે. આટલા બધા પ્રકારની લેન્ડ છે. તો જો આપણે બધું મુઠ્ઠી બાંધીને બેસી જઈએ કે હવે આ જમીનો તો મળે જ નહીં, તો જમીનો વગર વિકાસ ક્યાંથી થવાનો હતો? અને કેટલા % ઉદ્યોગ જમીન વાપરે છે? ટોટલ જમીન જે છે આપણી પાસે એના 12% પણ ઉદ્યોગો પાસે જમીન નથી. કોર્પોરેટનું રાષ્ટ્ર નિર્માણમાં ઘણું યોગદાન છે. આમ છતાં દેશનો આમ આદમી કોર્પોરેટના લોકો પ્રત્યે જોઈએ એવો પ્રેમ કે આદર કેમ નથી ધરાવતો? આજે છૂટબૂટની સરકારનો ટોણો ખાવો પડે છે. આપ કોર્પોરેટના વ્યક્તિ તરીકે સાંસદ હશો તો આપને પણ એવો કોઈ વલણનો સામનો કરવો પડે છે કે કેમ? જી, આપની વાત બહુ સાચી છે. આપણા દેશમાં ગરીબી અને અમીરી વચ્ચેનો જે ભેદ છે, અને એને કારણે મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એ જે રીતે ચિતાર રજૂ કરે છે એ પણ એક મુખ્ય જવાબદાર છે. ઓકે, ઉદ્યોગો શું સારું કામ કરે છે, દેશનો કેટલો ગ્રોથ કરે છે, દેશના ગ્રોથમાં કેટલું બજેટ આપે છે, એટલે દરેક ઉદ્યોગોનું પોતાનું એક કોન્ટ્રીબ્યુશન છે. એના કારણે કેટલું બધું લોકોને રોજગારી મળે છે. બીજો હું તમને એક દાખલો આપું કે અત્યારે જામનગરમાં અમારે એક એક્સપાન્શન ચાલે છે. એમાં છેલ્લા 1 વર્ષથી 1.25 લાખ માણસો કામ કરે છે. એ ક્યાંથી આવ્યા છે 1.25 લાખ માણસો? તો બિહાર, યુપી, ઓરિસ્સા, ઝારખંડ, વેસ્ટ બેંગાલ. 1.25 વર્ષથી કેટલા લોકોનું ફેમિલી એના ઉપર નભે છે. હજી બીજું 1 વર્ષ કામ ચાલશે. એની પાછળ તમારે સ્ટીલ, સિમેન્ટ, પછી કાંકરીઓ, બીજા ઇલેક્ટ્રોનિક સામાનો, મશીનરીઓ, એન્જિનિયરો, કેટલા બધા લોકોને આમાં રોજગારી મળે છે. ઉદ્યોગો પ્રત્યે જે લોકોની જે ભાવના છે એને ખરાબ રીતે ચિતરવાનો એ આપણા અખબારો કંઈક અંશે જવાબદાર છે, કંઈક અંશે મેચ્યોર પોલિટિશિયનો જવાબદાર છે. પણ કોઈક અંશે શોષણખોરી થતી હશે ઉદ્યોગો દ્વારા કે મેનેજમેન્ટ દ્વારા, કે એવું પણ નાનું મોટું કંઈક? નહીં, શોષણો તમે જુઓ, જેટલા મોટા ઉદ્યોગો છે એ તો એના સ્ટાન્ડર્ડ નોર્મ્સ પ્રમાણે જ કામ કરે છે. ઓકે, એમને કેટલી બધી ગાઈડલાઇનની નીચે કામ કરવું પડે છે. અને આજના આરટીઆઈ યુગમાં, એનજીઓના યુગમાં, કોર્ટોના મોનિટરિંગના યુગમાં કોઈ શોષણ શક્ય જ નથી. ઓકે, સરસ. આપણે એક સારું ને સકારાત્મક પાસું રજૂ કર્યું એનો મને આનંદ છે. મને એવો આપની ફેવરમાં પણ એક પ્રશ્ન મારા મનમાં છે જ કે દાખલા તરીકે જે પ્રકારના જોખમો વચ્ચે કોર્પોરેટ ક્ષેત્ર કામ કરી રહ્યું છે, મારો પ્રશ્ન એ છે કે આપને લાગે છે કે આપણા દેશના કાયદાનું શાસન તમને આવા અનેક પ્રકારના જોખમો આપવા રક્ષણ માટે પૂરતું સક્ષમ છે? ના, હું નથી માનતો કે પૂરું સક્ષમ છે. કારણ કે કોઈ પણ સરકાર હોય, યુપીએ હોય કે વર્તમાન સરકાર હોય કે જનતા દળની સરકાર હોય, લોકો ઉદ્યોગોને જે નજરે જોવા જોઈએ સન્માનની દ્રષ્ટિએ, એ આપણે ત્યાં એની કમી છે. અને ઉદ્યોગોને જે સહન કરવું પડે છે, કોઈ એક નાની અરજી કરે તો એના ઉપર ઇન્ક્વાયરી થાય, કોઈ કમ્પ્લેન કરે કોર્ટમાં તો એના પરથી સીબીઆઈની ઇન્ક્વાયરી થાય. પણ તો જે પ્રકારની છાપ છે કે મોટા ઉદ્યોગો કાયદાના આવા પ્રોબ્લેમના કારણે સામ દામ દંડ ભેદ ને ઠોકશાહીનું ચલાવે છે, તો એમાં રિલાયન્સ પણ અપવાદ ન હોઈ શકે. તો એવું એ વાતમાં તથ્ય કેટલું? ના, આ વાત સાવ પાયાવિહોણી છે કે આ જમાનો કોઈ ગુલામીનો જમાનો નથી કે બ્રિટિશ રાજનો જમાનો નથી. ડેમોક્રેસી છે, સંપૂર્ણ ડેમોક્રેસી છે. હું આપને કહું, હમણાં હું બિહાર ગયો તો ત્યાં કેટલાક પરિવારો હતા જે કદાચ જામનગરની રિફાઇનરીમાં પણ હશે. સ્વાભાવિક છે, અકસ્માતે મરણસરનાય પ્રોબ્લેમ થાય તો એના પરિવારોની ફરિયાદ એવી હતી કે અમને કોઈનો ત્યાં સહકાર મળતો નથી, વાત પણ બહાર આવતી નથી અને ખૂબ નુકસાન થાય છે. તો આ વાતોમાં તથ્ય કેટલું? ના, જ્યારે કોઈ અકસ્માત થાય તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર, બોઇલર ઇન્સ્પેક્ટર અને સરકારી કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, આ બધામાં એનું પોસ્ટમોર્ટમ થતું હોય અને જે એને વળતર આપવાનું હોય એ જે પ્રિન્સિપલ કોન્ટ્રાક્ટર એના હોય એ એમને વળતર આપતા જ હોય અને દે આર બાઉન્ડ ટુ ગિવ ઇટ વળતર. એનો એક કોડ હોય છે કે જેની અંદર એનું રજિસ્ટર થયેલું હોય છે કે ક્યાંથી આવે છે, શું છે. અને એમનું જો આવું અકસ્માતે કોઈ મૃત્યુ થયું હોય તો એનો ડેડ બોડીને થેટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ હોય છે. મેં આપના સાંસદ તરીકેના પરફોર્મન્સના ઘણા આંકડાઓ જોયા છે, પણ મને એમાં 2-3 બાબતોમાં બહુ રસ પડ્યો. 19મી ઓગસ્ટ 2013ની વાત છે. આપના એક પ્રશ્નના જવાબમાં તત્કાલીન કાયદા મંત્રી કપિલ સિબ્બલે હાઈકોર્ટના વિશે વિગતો આપી છે.
એમાં એક વાત હતી કે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશના કુલ 42 પદો છે, એમાંથી 31 જ કાર્યરત છે. 52,000થી વધુ સિવિલ ને 26,000થી વધુ ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. અને એ ઉપરાંત બીજા ઘણા આંકડા આપે છે કે જેમાં બીજા રાજ્યોની અંદર તો આના કરતાંય ખરાબ પરિસ્થિતિ છે. મારો પ્રશ્ન આપને એ છે કે અદાલતો પ્રત્યેની આપની આ ચિંતા છે, એ પાછળનું આપનું ચિંતન અને આ આંકડાઓ વિશે કંઈક પ્રકાશ પાડશો? આપણા દેશમાં લોકશાહી પછી જો કોઈ જવાબદાર સંસ્થા કે ઇન્સ્ટિટ્યુશન છે તો એ આપણી કોર્ટો છે. બરાબર. અને જે કોર્ટોમાં આપણે બ્રિટનની કે અમેરિકાની કોર્ટ જોઈએ અને આપણી કોર્ટો જોઈએ તો એમાં ઘણો બધો ભેદ છે. આપણી કોર્ટોમાં સારા ન્યાયાધીશ મેળવવા માટે કવાયત ચાલતી હોય છે. એક પદ ખાલી થાય તો બીજે જ દિવસે આવી જાય એવું નથી બનતું. 6 મહિના 12 મહિના સુધી નવી નિમણૂકો થતી નથી. પરિણામે આજે હું જ્યાં સુધી જાણું છું તો દેશમાં સુપ્રીમ કોર્ટની અંદર 77,000 ઉપરાંતના કેસો પેન્ડિંગ છે. 77,000. વિવિધ હાઈકોર્ટોમાં 6,60,000 જેટલા કેસો પેન્ડિંગ છે. ઓકે. અને નીચલી કોર્ટ જે આપણે કહીએ છીએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે સિટી સિવિલ કોર્ટો, એમાં અંદાજે 2,40,00,000 કેસો પેન્ડિંગ છે. અને એનું મુખ્ય કારણ એ છે કે કોર્ટો ઓછી છે, નિમણૂકો સમયસર થતી નથી, અને જે સારા જજો જે આવવા જોઈએ એ આવતા નથી. આના માટે શું થઈ શકે? આપ એક સિમ્પલ વિચાર કરો કે આપણે એક સારા વકીલને રોકીએ તો એક દિવસ એપિયર થવાના 3 લાખ 5 લાખ રૂપિયા લે, ત્યારે આપણે જજોને શું પૈસા આપીએ છીએ? આપણા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજનો જે વેતન છે એ 1 લાખ રૂપિયાની અંદાજે કે 1.25 લાખની અંદાજે છે. તો એની સામે એક વકીલ 1 કલાક ઊભો રહે છે, એ 3 થી 5 લાખ રૂપિયા લઈ જાય છે. જેની સામે બ્રિટનમાં તમે જુઓ કે ન્યાયાધીશોનું કેટલું સન્માન છે, એમને કેટલા પૈસા આપવામાં આવે છે. એટલે આજે લોકો પણ જલ્દી જ્યુડિશરીમાં આવવા તૈયાર નથી. અને જે આવ્યા છે એ લોકો ખૂબ જ સંવેદના સાથે કામ કરે છે, પરંતુ આપણે એમનું ધ્યાન નથી રાખી શકતા. અને આપણે ઉપરથી ટીકા કરીએ છીએ કે એ લોકોના વેકેશનો બહુ હોય છે, પરંતુ વાસ્તવિકતા તમે જુઓ તો આટલા બધા વર્કલોડ વચ્ચે દિવસની એટલી બધી ડિસ્પોઝલ મેટરો એમની પાસે જ્યારે આવતી હોય ત્યારે આપણે એમના માટે શું સુવિધાઓ આપીએ છીએ. સંપૂર્ણ રિફોર્મની જ્યુડિશિયલની જરૂર છે. અત્યારે પણ દેશમાં 600 ઉપરાંત હાઈકોર્ટ જજોની જગ્યાઓ ખાલી છે. પણ આવો જ મુદ્દો સાંસદોનો પણ છે. વેતનની વાત જ્યારે આપે કે સાંસદોની બાબતમાં આપનું શું ચિંતન છે? નહીં, સાંસદોને પણ જે રીતે અખબારો દ્વારા ટાર્ગેટ કરીને કહેવામાં આવે છે, આપ એક વિચાર કરો કે 50,000નું વેતન, એની સામે બ્રિટનમાં 65 લાખ રૂપિયા છે વેતન. હાજી, મહિને. અને 65 લાખ વેતન અને અહીંયા 50,000નું વેતન અને 50,000 રૂપિયા એમને પોકેટ એક્સપેન્ડિચરના, પછી 50,000 રૂપિયા બીજા ટ્રાવેલિંગ એક્સપેન્સના. હવે એક લોકસભા, હું રાજ્યસભામાં તો હું સમજી શકું છું કે જે છે એ પરિસ્થિતિ યથાવત હોય તો કોઈને નુકસાન નથી, પણ લોકસભામાં એક સંસદ સભ્યની નીચે 7 થી 8 એસેમ્બલી આવતી હોય છે અને 7 થી 8 વિધાનસભામાં એમના કાર્યાલય ચાલતા હોય, તો કઈ રીતે એનું કામ પૂરું થાય પૈસાથી? અને આપણે એક બાજુ કહીએ છીએ કે ભાઈ સાંસદો ભ્રષ્ટાચાર કરે છે કે ગેરનીતિ આચરે છે, તો હું એ વાતને એન્ડ્રોસ નથી કરતો, એ ના જ હોવું જોઈએ, પરંતુ તમારે એમને રિઝનેબલ પૈસા 5-7 લાખ રૂપિયા આપવા જોઈએ કે ભાઈ એમના મત વિસ્તારમાં એ કામ કેવી રીતે કરે. એમને જવાનું હોય છે બધી જગ્યાએ, એમના કાર્યાલય એક તાલુકામાં એક સીટ હોય, બીજા તાલુકામાં બીજી સીટ હોય, તો ત્યાં એના કાર્યાલય ચાલતો હોય, ત્યાં માણસો આવતો હોય, એનો ટાઈપ રાઇટિંગ થતું હોય, એમને લાઇટો ચાલતી હોય, એમની ગાડીઓ ચાલતી હોય, એમને ચા પાણીનો નાસ્તાના ખર્ચા ચાલતા હોય, તો આજે કોઈ આજના વેતનમાં એ શક્ય જ નથી. બીજું આપણે ત્યાં એક અત્યારે ફેશન થઈ ગઈ છે કે સબસિડીમાં મળે ને બહુ સસ્તું મળે છે કેન્ટીનમાં, પણ આપ વિચાર કરો કે હું માનું છું ત્યાં સુધી 200 MP એવા છે લોકસભાના કે જેના રસોડા ચાલુ નથી કરતા કારણ કે એમને પરવડતું નથી. એ કોઈ માણસો નથી રાખી શકતા વધારે, કે રસોઈઓ નથી રાખી શકતા, એટલે એ સેન્ટ્રલ હોલમાં જમે છે. બીજું કે નિવૃત્ત થયેલા સંસદ સભ્યો પણ ત્યાં આવીને જમે છે. હવે આ જ સંસદ સભ્યો જો 5 સિતારા હોટલમાં જમવા જાય કે રેસ્ટોરન્ટમાં જમવા જાય તો એનું બિલ કેટલું આવે? તો પણ તમે ટીકા કરશો કે આ તો ભાઈ 12 હોટલોમાં જમે છે, એમપીઓને તો ઘી કેળા છે. પણ ખરેખર વાસ્તવિકતા એ છે કે ટીકા કરવા પાછળના હેતુ કરતા એની વાસ્તવિકતા જો તમે જુઓ તો 200 જેટલા MP તો લોકસભાના એવા છે જેમના કિચનો ચાલતા નથી, રસોડા, તો એ ક્યાં જમવા જાય? તો એમને એક પ્રકારની આર્થિક સ્તરે કેટલીક અસમતુલા હશે, એના કારણે આવા પ્રશ્નો ઊભા થયા એવું પણ બની શકે. ના, મને એવું લાગે છે કે આ એક ટાર્ગેટ કરવામાં આવે છે કે એમપીઓને આટલા રૂપિયામાં જમવાનું મળે છે, આટલા રૂપિયામાં સબસિડીનું ફૂડ મળે છે, પણ એ ખરેખર તો એ અધરવાઇઝ પગાર તો ઓછા છે. આપના જે સંસદીય કાર્યકાળ જે છે એની અંદર
જુદા જુદા સ્તરે ક્યારેક ને ક્યારેક આપે ગૌહત્યા અંગેની પણ ચિંતાઓ વ્યક્ત કરી છે, એ મેં જોયું છે. આપના મનમાં શું છે જે કાયદો હોવા છતાં જુદા જુદા રાજ્યોમાં ગુજરાતની જેમ ગૌહત્યાનો પ્રતિબંધ બીજા રાજ્યોમાં પણ લાગુ થશે? આપને શું લાગે છે? હું માનું છું કે એ થવો જ જોઈએ. આ રાજ્યોનો વિષય છે. તો એના માટે શું કરી શકાય? આના અથવા માટે તો આપની એની પાછળની શું કટિબદ્ધતા છે, શું કરવાની તમન્ના છે? મારી તો તમન્ના એ જ છે કે એક હિન્દુ તરીકે અને ગૈયાને આપણે આપણી મા સમાન સમજીએ છીએ, કૃષ્ણ ભગવાનનો એમાં વાસ સમજીએ છીએ, Yes. ત્યારે એ ગાયની હત્યા એ બહુ ધૃણાસ્પદ બાબત છે અને આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. એમાં કંઈક અંશે આપણે લોકો પણ જવાબદાર છે કે આપણી પાંજરાપોળમાં જ્યારે ગાયો દૂધ ન આપે ત્યારે અમુક લોકો એને ગાયને રસ્તા ઉપર ખુલ્લી મૂકી દે છે. એટલે એની સલામતીના પ્રશ્નો પણ એના ઊભા થાય છે. સલામતીના પ્રશ્નો ઊભા થાય છે અને ત્યારે જ આ ટાઈપના પ્રકારના કામ બહુ ઊભા થાય સાચી છે. વાત કરી. હા, બધા લોકો કહે છે કે અમે ગૌશાળા ચલાવીએ છીએ, અમે ઢોરવાડો ચલાવીએ છીએ. તો એમાં આપણે જોવું જોઈએ કે દૂધ આપે કે ના આપે, પણ ગાય આપણી માતા છે. આપણા કુટુંબમાં કોઈ હોય માંદું બીમાર તો આપણે રોડ ઉપર મૂકી આવશું? તો નથી મૂકતા. આવો સિંહનો એક પ્રશ્ન છે. આપે વચ્ચે એવું કીધેલું કે વાઘની બદલે સિંહ રાષ્ટ્રીય પ્રાણી હોવું જોઈએ. જી, એના વિશે શું આપનું કહેવું એટલે છે? મારું બહુ સ્પષ્ટ માનવું છે કે 1972માં ટાઈગરને નેશનલ એનિમલ ડિક્લેર કર્યા. મારું માનવાનું એવું છે કે સિંહો આપણે 32 હતા અને આજે 500 જેટલા પહોંચ્યા છે. બરાબર. અને આને લાયનને જો નેશનલ એનિમલ ગણે તો એના પ્રોજેક્ટ ટાઈગરની જેમ જે સુવિધા મળે છે એ લાયનને પણ મળે. અને એને કારણે આપણે ગુજરાતમાં જુદા જુદા જગ્યાએ જેમ કે બરડા ડુંગર છે, વાંકાનેર છે, આવી બધી જ્યાં વીરડીઓ બધી છે ત્યાં આપણે સિંહનો વિકાસ કરી શકીએ. અને આપણા તમે જુઓ તો હિસ્ટોરિકલ બી તમે જુઓ તો આપણા જે ભારત સ્તંભ છે એની અંદર પણ સિંહ છે, અશોક ચક્રમાં પણ સિંહ છે. એટલે સિંહ એ આપણું રાષ્ટ્રીય અને એક બહુ રોયલ એનિમલ છે. અને હું એવું કહું છું કે સમયાંતરે એમાં ચેન્જ લાવવું જોઈએ. આજે લાયન લાવો, 25 વર્ષ પછીમાં તમે એલિફન્ટને પણ લાવી શકો છો. બરાબર છે. એટલે એક જ તમે જેમ મોર આપણો છે રાષ્ટ્રીય પક્ષી, એવી રીતે આપણે સમયાંતરે સમયની માંગ મુજબ આપણે આ બધા પરિવર્તન કરવા જોઈએ જેથી એ બ્રીડ છે વધી શકે અને એનો સારો વિકાસ થઈ શકે. રાજ્યસભાના મેમ્બર તરીકે કઈ કઈ ચિંતાઓ આપની પ્રાથમિકતામાં છે? મારે સૌથી પ્રાથમિકતા તો એવી છે કે આપણે એજ્યુકેશનની જે વાત કરીએ છીએ તો એજ્યુકેશન 12th સુધી ફ્રી હોવું જોઈએ. ઓકે. અત્યારે આપણે 8th સ્ટાન્ડર્ડ સુધી કે 9th સ્ટાન્ડર્ડ સુધી ફ્રી છે. ખરેખર વિદ્યાર્થીનું કેરિયર જ શરૂ થાય છે 12 પછી. અને આપણે જો નવા ભારતનું નિર્માણ કે યુવાનોનું નિર્માણની વાત કરીએ છીએ તો 12th પછી અને તબક્કાવાર કોલેજ સુધીનું એજ્યુકેશન એ આપણે જો ફ્રી કરીએ તો એક તો આ ડ્રોપઆઉટ પણ ઓછું થાય અને એનાથી યુવાનો જાગૃત થશે. CSRથી તમે જે સપોર્ટ કરો છો એમાં તમારી પ્રાથમિકતાઓ કેવી છે ને અત્યાર સુધી શું મહત્વનું તમે યોગદાન આપ્યું એ થોડું કહી શકશો? મુખ્ય જો એક આત્મસંતોષ હોય કે CSRમાં રિલાયન્સે શું કામ કર્યું તો ગુજરાતના 16,000 ગામડાઓ છે, એમાંથી 10,000 ગ્રામ્ય વિસ્તારોની હું વાત કરું છું, નગરપાલિકા નહીં, જ્યાં ગ્રામ પંચાયત છે ત્યાં જ, કોર્પોરેશન પણ નહીં. 10,000 ગામોમાં રિલાયન્સની પ્રેઝન્સ છે, જેમાં આંગણવાડી હશે, પંચાયત ઘર હશે, CC રોડ હશે, કોમ્યુનિટી હોલ હશે, વોટર ટેન્ક હશે, ચેક ડેમ હશે. તો આ અમે એક મિશન, એક રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ કરી અને અમે કામ કર્યું. એ ટ્રસ્ટનો હું ચેરમેન છું. અર્થક્વિક ડિઝાઇન અમે કરી હતી પહેલી વખત. એવું નહીં કે કોમ્યુનિટી હોલ એટલે ગામની સંખ્યા પ્રમાણે અમે કોમ્યુનિટી હોલ બનાવ્યા, એવી રીતે પંચાયત ઘર બનાવ્યા, આંગણવાડીઓ બનાવી. ભૂકંપમાં તો અમે પોતે કચ્છમાં ખૂબ મેં અંજાર તાલુકો લીધો હતો અને એની બધી ડેબ્રિસ ક્લિયર કરવાની અને ગ્રોસરી બધા જ ગામડાઓમાં કચ્છની સપ્લાય કરવા 1.5 મહિનો હું પોતે રોકાયો હતો. તેમજ અમારા ચેરમેન મુકેશભાઈ અને નીતાબેન અંબાણી પણ લગભગ 3 વખત અંજાર આવ્યા હતા. 800 ઓફિસરો અમારા રિલાયન્સના અમે 1.5 મહિના સુધી ત્યાં કેમ્પ રાખ્યો હતો. ક્રિકેટમાં પણ આપ અહીંયા ગુજરાતમાં ઉપપ્રમુખ છો. એવું કહેવાય કે રાજનીતિમાં આજકાલ આગળ વધવું હોય, સત્તામાં વધારે પગ પેસારો કરવો હોય કે મજબૂત બનવું હોય તો ક્રિકેટ પણ એક બહુ સરસ માધ્યમ છે. જો શરદ પવાર, અરુણ જેટલી, નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ જેટલા સક્ષમ નેતાઓ છે એ ક્રિકેટ સાથે જોડે. આનું શું રહસ્ય છે? આપ પણ એમાં છો તો આપનો હેતુ કે રહસ્ય એ જાણવામાં રસ? ના, આમાં કોઈ રહસ્ય નથી અને આ એક કોઇન્સિડન્સ છે. ક્રિકેટનો પ્રેમ છે એ નાનપણથી મને હતો અને હું પોતે મુંબઈમાં હતો ત્યારે કાંગાલિક મેચ રમતો હતો અને ક્રિકેટ સાથે હું સંકળાયેલો પહેલેથી જ છું. અને અહીંયા મને ક્રિકેટના હવે ઉંમર થઈ ગઈ એટલે ક્રિકેટ રમવાનું તો રહ્યું નહીં, બરાબર, પણ ક્રિકેટ સાથે સંકલનમાં રહેવાનું અને ક્રિકેટ માટે કામ કરવાની મને
તક નરેન્દ્રભાઈ મોદીએ આપી, અમિતભાઈ પણ શાહે એવું નહીં મને કે આપી. એનાથી યુથને આકર્ષિત કરી શકો, યુથ પર તમારું ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ ના, રહે. વર્ચસ્વ કરતાં સારું ક્રિકેટ અને ગુજરાતનું ક્રિકેટ કેમ આગળ વધે ઓકે. અને ગુજરાતનો નંબર 1 કેવી રીતે બને. આપને ક્યારે એવું લાગ્યું છે જીવનની એટલી લાંબી સફરમાં, તમારી કારકિર્દીમાં તમારો જ કોઈ એવો નિર્ણય હોય જે પાછળથી ભૂલ સાબિત થયો અને તમને એવું લાગ્યું કે આ ભૂલ ભારે પડી, એવું કંઈ ખરું? ના, ભૂલ કોઈ ભારે પડી એવો નિર્ણય તો નહીં, પણ મારો મારા સ્વભાવ ખરાબ છે. એક તો ઉગ્ર સ્વભાવ ઓકે. અને એક શંકાશીલ સ્વભાવ. ઓકે. એના ફાયદા પણ થાય છે અને નુકસાન પણ થાય છે. એટલે અમે જે ટીમ વર્ક રિલાયન્સમાં બનાવી શક્યા છીએ એમાં બધાનું નેતૃત્વ હું કરું છું. ગુજરાતમાં Okay. આટલા બધા લોકો કામ કરે છે રિલાયન્સમાં. એને કારણે ક્યાંક લોકોને મન દુઃખ થતા હોય કે ખરાબ લાગતું હોય, આ એક નિખાલસ વાત. આ પછી ઘણા વાળ કાળા છે, દોડી રહ્યા છો અને હજી લાંબી કારકિર્દી આગળ પડી છે. આપની ભાવિ યોજના શું છે? નહીં, ભાવિ યોજના તો આ જ છે કે સમાજને માટે અને કંપનીને માટે વધુને વધુ કામ કરું. બરાબર. અને નિવૃત્તિ જેવો શબ્દ હું વિચારતો નથી, કારણ કે મારે ક્રિકેટમાં પણ આગળ વધવું છે. તમે જેમ કીધું એમ કે એનાથી આગળ જવાય છે, એટલે ક્રિકેટમાં આગળ વધવું છે. બરાબર છે. અને રાજ્યસભામાં પણ મારે સારું પરફોર્મન્સ કરવું છે બહુ સરસ. અને સમાજ સેવામાં પણ પાછળ નથી રહેવું. પરિમલભાઈ, અમારા ઓફ ધ રેકોર્ડના કાર્યક્રમ અને વીટીવી વિશે આપનો સાચો અભિપ્રાય આપો. હું ઓફ ધ રેકોર્ડ નિયમિત જોઉં છું. થોડા દિવસ પહેલાં મેં અનારબેન પટેલનો પણ પ્રોગ્રામ જોયો હતો. ઓકે. પુરુષોત્તમ રૂપાલા સાહેબનો પણ જોયો હતો. અને Okay. ઓફ ધ રેકોર્ડમાં મને આપે આમંત્રણ આપ્યું, હા. એ બદલ હું તમારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું. પરિમલભાઈ, અમારા ઓફ ધ રેકોર્ડના મંચ પર આપ આવ્યા અને વાતચીત કરી, ખૂબ સરસ નિખાલસ સંવાદ કર્યો, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.